સૌને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ। આવતીકાલે જ્યારે પેપર છે તો તમારે આજે સરસ રીતે તૈયારી કરવાની છે। તો આજે આપણે શું કરીશું, તો આપણે જે અત્યાર સુધી અલગ અલગ વિડીયો દ્વારા ઓનલાઈન ક્લાસ દ્વારા જે આપણે ભણ્યા પુનરાવર્તન, એનું આજે ફરી એક ટૂંકાની અંદર પુનરાવર્તન કરી દઈશું કે પ્રશ્ન 1 માં 2 માં અંદર શું પૂછાઈ શકે છે। એ બધી તો વાત સાચી, પણ તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી પાસે સ્વાધ્યાય પોથી છે। સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોનું તમારે સરસ રીતે પુનરાવર્તન કરવાનું છે। તો આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર સરવાળા કરો, અહીંયા મેં ટૂંકી રીતે લખી છે। આપણે આગળ જોયેલા કે હોરિઝોન્ટલી વર્ટિકલી બધા સરવાળા મેં તમને સરસ રીતે સૂચના લખીને સમજાવેલા હતા। અહીંયા મેં ફક્ત સૂચના એટલી લખી છે કે નીચેના સરવાળા કરો। એની અંદર a ની અંદર તમને ઊભા સરવાળા પૂછાઈ શકે છે અને b ની અંદર તમને આડા સરવાળા પૂછાઈ શકે છે। તો ઊભા સરવાળા કરવા માટે તમારે શું કરવાનું, આપણે મેં તમને ફિંગર્સ દ્વારા ગણતા પણ શીખવાડ્યું છે અને લાઈન દોરીને આપણે કાઉન્ટ પણ કરીએ છીએ। તો જો અહીંયા 4 છે, બરાબર, મેં 4 ફિંગર્સ લઈ લીધા અને એની અંદર 3 આપણે એડ કરવાના છે। તો કુલ કેટલા થયા, તો જો 1 2 3 4 5 6 ને 7। તો અહીંયા આપણે લખીશું 7। જો મિત્રો તમને પેપરમાં ઇંગ્લિશ નંબર્સ આપેલા હોય તો તમારે ઇંગ્લિશ નંબર લખવાના અને ગુજરાતી નંબર આપ્યા હોય તો ગુજરાતી। ઇંગ્લિશ નંબર લખવાની પ્રાયોરિટી એટલા માટે વધારે છે કે આપણે ગુજલીત સાથે શીખીએ છીએ। અત્યારથી તમે ઇંગ્લિશ નંબર લખવાની ટેવ પાડશો તો પાછળ જતા તમને સરળતા પડશે। આ કેટલા છે, 5। તો બીજી રીત શું છે, આપણે લીટા કરતા હતા, તો 1 2 3 4 ને 5, બરાબર। હજુ પણ પ્લસ 5 છે, તો 1 2 3 4 ને 5, હવે બધું ભેગું કરીને કાઉન્ટ કરવાનું છે। જો 1 2 3 4 5 6 7 8 9 10, તો 1 0 10। તો તમને ક્વેશ્ચન નંબર 1 ની a ની અંદર આ રીતે ઊભા સરવાળા પૂછાઈ શકે છે, જેની તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ સામાથી સ્વાધ્યાય પોથીની અંદર જે આપેલા છે તેમાંથી કરવાની છે। એવી જ રીતે b ની અંદર આડા સરવાળા પૂછાઈ જશે। આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ઊભા અને આડા સરવાળા બંને શીખી ગયા છીએ। તો 4 3 1, તો શું કરીશું, અહીંયા આપણે લીટી પણ કરી શકીએ અથવા ફિંગર દ્વારા પણ કરી શકીએ। તો જો અહીંયા 4 ની લાઈન દોરું છું, 1 2 3 4, અહીંયા 3 ની લાઈન દોરીશ, 1 2 3, અને અહીંયા 1 ની લાઈન દોરીશ। હવે શું કરીશ, તો બધી જ લાઈનને ભેગી કરીને ગણીશ। ગણો જોઈ, 1 2 3 4 5 6 7 ને 8, 8 વડે 8। હવે શું છે, 8 + 2, 8 + 2, તો 8 ની અંદર આપણે 2 એડ કરીએ તો 9 ને 10, અહીંયા આપણે 10 લખી શકીએ છીએ। અત્યાર સુધી તમે પહેલા ધોરણની અંદર પણ સરવાળા કરીને આવ્યા છો, બીજા ધોરણની અંદર પણ કર્યા, તો તમને મોઢે પણ ભણતા આવી ગયું હશે। મેં તમને અલગ અલગ રીતે શીખવાડી દીધા, ફિંગર દ્વારા, લાઈન દોરીને અને મૌખિક રીતે પણ શીખવાડી દીધા। તો ક્વેશ્ચન નંબર 1 a અને b ની અંદર સરવાળા પૂછાઈ શકે કે જેની અંદર ઊભા અને આડા। c ની અંદર શું પૂછાય, જો P4 નંબર, પહેલાની સંખ્યા 1 to 10 ની અંદર આપણે નંબર શીખી ગયા છે। 1 to 100 સુધી આપણે નંબર શીખી ગયા છે, 1 થી 100 સુધી। તો 1 થી 100 સુધીને આગળ, પાછળ અને વચ્ચેની સંખ્યાઓ આપણને આવડે છે। તો અહીંયા જો 8 છે, 8 પહેલા આપણે કયો નંબર બોલીએ છીએ, જેમ કે જો 1 2 3 4 5 6 7 8, 8 પહેલા હું કયો નંબર બોલી, 7। તો 8 પહેલા આપણે લખીશું 7, 1 9 90, તો 90 પહેલા 1 એવા અને 9 પહેલા 8, 1 8 18। આ રીતે તમારે 1 થી 100 ની અંદર પહેલાની, પછીની અને વચ્ચેની સંખ્યાઓ તમારે મોઢે કરવાની છે, જે c ની અંદર તમને પૂછાઈ શકે। એવી જ રીતે d માં નંબરના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે હો, પાછા તમે સ્પેલિંગ લખવાના બેસી જાઓ। અંગ્રેજી ઉચ્ચાર અને શું કહેવાય, 7, આપણે જે બોલ્યા એને લખવાનું છે કે 7, બરાબર છે। અને આપણે શું બોલે છે કે 21, તો અહીંયા લખવાનું
અહીંયા આપણે નંબરનું ઇંગ્લિશ ઉચ્ચાર લખ્યો. હવે એવી રીતે ગુજરાતીમાં આપ્યું હોય એનો નંબર લખવાનો છે. જેમ કે 24 તો આપણે 24 કોને કહીએ છીએ? હા, બગડ ચોગડ 24. તો એનો અંક લખવાનો છે. બંને ગુજરાતીમાં જ લખવાનો છે. 35 તો ત્રોગડ પાછળ 35. તો બાળકો આ થયો આપણો ક્વેશ્ચન નંબર 1. એની a ની અંદર સરવાળા, ઊભા સરવાળા, b ની અંદર આડા સરવાળા, c માં પહેલાની સંખ્યા, d માં અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. તમારે સૂચના બરાબર ધ્યાન રાખવાની છે. ઘણીવાર તમને એવું થશે કે આવડતું હશે છતાં પણ તમે ઊંધું લખીને આવશે, એટલે સૂચના વાંચવાની પછી જ કામ કરવાનું. તો અને છેલ્લે e ની અંદર સંખ્યા શબ્દ આપેલો હશે એનો ગુજરાતી અંક લખવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ બાળકો, આપણે પ્રશ્ન નંબર 1 આપણે બોર્ડ ઉપર જોઈ ગયા, બરાબર છે. સરવાળા, એડિશન, ઊભા અને આડા, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, પહેલાની નંબરને ઇંગ્લિશમાં લખવા, ગુજરાતી શબ્દને વાંચીને એનો અંક લખવો. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર એવું પૂછાઈ શકે કે જૂથમાં ગણો તથા આપેલ બોક્સમાં અંક કરતાં વધારે એટલે કે મોર માટે ખરું અને લેસ માટે ક્રોસ, રાઈટ એન્ડ રોંગ. કોના માટે? તો વધારે માટે ખરું અને ઓછા માટે ખોટું કરવાનું છે. તો અહીંયા આપણને જો એપલ આપેલું છે, દેખાય છે ને? કેટલા છે કાઉન્ટ કરો જોઈ. 1 2 3 4 5 6 7 8 છે. અહીંયા આપણને શું પૂછ્યું છે કે 10 કરતાં વધારે, 10 કરતાં ઓછા. તો જો 8 હોય, 8 હોય એ 10 કરતાં કેવા છે? તો કે ઓછા છે. એટલે ઓછા માટે ક્રોસ કરવાનું છે, જે અહીંયા કરેલું છે. ચલો હવે આપણે માર્બલ્સ ગણીએ. કાઉન્ટ કરજો મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એકડ બગડ 12. હવે એકડ બગડ 12 એ 10 કરતાં વધારે છે, મોર છે કે 10 કરતાં ઓછા છે? તો એ 10 કરતાં વધારે છે. તો અહીંયા આપણે રાઈટની નિશાની કરવાની છે. આ પ્રમાણે આપણે અગાઉ પણ શીખેલા છીએ. તો તમારે પ્રેક્ટિસ વર્કનો પાના નંબર આ બાજુનો એટલે કે 16 અને 17 પરથી વધારે અને ઓછું એટલે કે મોર એન્ડ લેસ, એના માટે રાઈટ એન્ડ રોંગ કરવાનું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આગળનો પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 2 ની બી ની અંદર 1 to 5ના ટેબલ્સ તમારે મોઢે કરવાના છે. 1 થી 5ના ઘડિયા, અને એ ઘડિયાને આધારે ગમે તે એક ઘડિયો તમને પૂછેલો હશે તે તમારે લખવાનો રહેશે, બરાબર છે. હવે એની અંદર સીની અંદર એવું પૂછ્યું છે કે આકાર ગણો અને લખો, એટલે કે શેપ્સને કાઉન્ટ કરવાનું છે અને રાઇટ કરવાનું છે. આપણે શેપ્સ વિશે શીખી ગયા છે, સ્ક્વેર, ટ્રાયેંગલ, રાઉન્ડ એન્ડ રેક્ટેંગલ. તો તમને આવી રીતે કોઈ એક આકૃતિ આપી હોય, એમાંથી સ્ક્વેર કેટલા છે, ટ્રાયેંગલ કેટલા છે, રાઉન્ડ કેટલા છે ને રેક્ટેંગલ, એ કાઉન્ટ કરીને લખવાનું છે. ચલો અહીંયા આપણે આ એક ઘર હાઉસનું ચિત્ર લઈએ. તો એની અંદર શેપ્સ કેટલા છે, જો સ્ક્વેર એટલે કે ચોરસ કેટલા છે, તો ગણો 1 2 એન્ડ 3. તો અહીંયા આપણે નીચે જે તમને બોક્સ આપ્યું એની અંદર 3 લખવાનું. ચલો ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ કેટલા છે, તો જો અહીંયા આપણને આ છત ઉપર ત્રિકોણ 1 દેખાય છે, તો અહીંયા આપણે લખીશું 1. રાઉન્ડ પણ આપણને અહીંયા કેટલું દેખાય છે, 1, તો અહીંયા લખીશું આપણે 1. હવે જો આપણે 1 2 3 તો ગણ્યું, પણ આ પણ હજુ આપણને એક ચોરસ જ દેખાય છે, એટલે એ થશે 4. આ પણ એક ચોરસ દેખાય છે એટલે 5. તો આપણે ચોરસની અંદર લખી શકીશું 5, બરાબર. ચિત્રો ગણતા ગણતા કદાચ આપણને ચોરસ, સ્ક્વેર એ દેખાય તો તમારે લખવાનું છે. હવે રહ્યું રેક્ટેંગલ, તો આ એની છત છે એ 1 અને આ એક મોટો રેક્ટેંગલ છે 2, એટલે કુલ છે 2, બરાબર છે. તો બાળકો તમને આ રીતે કોઈ પણ આકૃતિ આપ્યો, અહીંયા જો બીજી છે ચેપ્ટર નંબર 6ની અંદર આપણને શેપ્સ, આકારો વિશે આપણે શીખી ગયા. અહીંયા આપણને આ બધું આપ્યું છે, એની આધારે તમારે આ રીતે કાઉન્ટ કર. અહીંયા જો સરસ મજાનું જહાજ આપેલું છે, તો એ જહાજમાં રાઉન્ડ કેટલા છે, ત્રિકોણ કેટલા છે, એવી રીતે તમને પેપરની અંદર ગમે તે એક પ્રશ્ન પૂછાયેલો હોય તો તમારે કાઉન્ટ કરવાનું અને એને જે તે ખાનાની અંદર લખવાનું રહેશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 ની અંદર A, B અને C સ્વાધ્યાય પોથીમાં મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે તમારી અંદર ચિત્ર આપેલા હોય એની અંદર તમારે કામ કરવાનું છે. તો તમારે એ પ્રમાણેના સ્વાધ્યાય પોથીમાંથી તૈયારી
હવે ક્વેશ્ચન નંબર 3 એવું છે કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. પિક્ચર્સના આધારે પ્રશ્નોના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. આપણે આ અગાઉ પણ જોઈ ગયા છે કે આપણે ભારાવાળું ગણ્યું હતું કે એક ભારામાં કેટલા લાકડા છે, તો એક ભારામાં આપણે 10 ગણ્યા હતા. 10 કેટલા છે, તો 1 2 3 છે, આપણે 3 લખેલા. ભારાની બહાર કેટલા લાકડા છે, તો આપણે આને પણ કાઉન્ટ કર્યું હતું. કુલ કેટલા થયા એ પણ લખ્યું હતું. લાકડાના 4 ભારા હોય તો કેટલા થાય એ પણ લખ્યું હતું. આ જે પાના નંબર 41 છે તેના પરના પ્રશ્નોના જવાબ. પછી આ બેન સરસ મજાની માળા બનાવતી હતી એની પણ આપણે ગણતરી કરેલી કે પહેલા ચિત્રમાં કેટલા ફૂલ છે, બીજા ચિત્રમાં કેટલી માળા છે અને છૂટા કેટલા છે, બંને થઈને કેટલા થાય, ત્રીજા ચિત્રમાં કેટલી માળા અને કેટલા છૂટા ફૂલ છે, બંને થઈને કુલ કેટલા થાય, એવી રીતે આપણે ગણતરી કરી હતી. તે સિવાય ત્યારે પેકેટની પેન્સિલની પણ ગણતરી કરાવી હતી કે એક પેકેટમાં 10 પેન્સિલ છે, એવા 6 બોક્સ છે, પેકેટની બહાર 4 પેન્સિલ દેખાય છે, કુલ કેટલી પેન્સિલ છે, આટલી પેન્સિલ હોય 47 પેન્સિલ હોય તો કેટલા પેકેટ બને ને કેટલી છુટ્ટી બને. તો તમારે આ 41 અને 42 નંબરના પેજની તૈયારી કરવાની. જો અહીંયા ગાડી એક પેકેટમાં કેટલા ચાંદલા છે, તો જો અહીંયા ગાડી હું તમને કાઉન્ટ કરીને બતાવું છું કે 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આપણે તો તમારે આ રીતે આન્સર લખવાનું, કાઉન્ટ કરવાનું, લખવાનું કે 10. ચાંદલાના પેકેટ કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7. તો ચાંદલાના પેકેટ 7 છે. તો એક પેકેટમાં 10 હોય તો 7 પેકેટમાં થઈને વેરી ગુડ 70 થાય ને. તો 58 ચાંદલા હોય તો કેટલા પેકેટ બને, તો જો 58 ચાંદલા હોય તો 10 10ના 5 પેકેટ બને અને 8 ચાંદલા એ છૂટા રહે. બરાબર છે. તો અહીંયા આપણે તમારે પ્રશ્ન નંબર 3ની અંદર કે પિક્ચરના આધારે પ્રશ્નના જવાબ આપો એની અંદર તમારે પાના નંબર 41 અને 42ની બરાબર તૈયારી કરવાની છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે જુઓ ક્વેશ્ચન નંબર 3બીની અંદર 10ના જૂથમાં ગણો અને જોડો આપેલું છે, જે પાના નંબર તમને 46 ઉપર જોવા મળશે. મિત્રો તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આપણે જે સ્વાધ્યાય પોથી કરેલી છે તેમાંથી સરસ મજાનું પેપર આવી શકશે. એટલે સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ તૈયારી તમારે કરવાની છે. અહીંયા એવું છે કે એક સ્ટાર આપેલા છે, બોલ છે, અગરબત્તી છે, આ રીતે અલગ અલગ વસ્તુઓ આપી છે. એની સામેને આપણે 10ની ગણતરી કરવાની, સામેના પેજે જોઈન્ટ કરી એના નંબર સાથે જોડવાનું છે. જેમ કે જો અહીંયા બોલ આપણે ગણીએ, લાલ કલરના ટપકા છે તો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા એકની અંદર 10 છે. અહીંયા આપણને કહ્યું જ છે કે 10ના જૂથ, એટલે જે પણ જૂથ આપ્યું છે 10 10નું હશે. તો અહીંયા આપણને 10 10નું જૂથ મળી ગયું. કેટલા જૂથ મળ્યા 10 10ના? 1 2 3 4 જૂથ. 4 10ના 4 જૂથ એટલે કે આપણને 40 થાય. અને છૂટા કેટલા છે જુઓ જો 1 2 3 4 5. હવે અહીંયા આપણે જોવાનું કે 40 અને 5 ક્યાં લખેલા છે, તો અહીંયા આપણે શરૂઆતમાં દેખાય છે કે 40 + 5. બરાબર. તો એને આપણે અહીંયા જોડવાનું. હવે 40 ને 5 કેટલા થાય? અરે વાહ સરસ 45 થાય. જો અહીંયા 45 છે તો એ 45ને પાછું ક્યાં જોઈન્ટ કરવાનું? અહીંયા. તો તમારે આ રીતે 46 નંબરના પેજને બરાબર કાઉન્ટ કરવાનું અને લખવાનું. જો અહીંયા પાંદડા કેટલા સરસ દેખાય છે, એ પાંદડા પણ 10 છે. 1 10 અને 2 10 એટલે 20. 1 2 3 4 5 6 એટલે કે આ 20 અને 6. તો 20 અને 6 આપણને ક્યાં જોવા મળે છે? જુઓ જોઈ. હા અહીંયા છેલ્લે છે લાસ્ટમાં, તો એને અહીંયા જોઈન્ટ કરવાનું. હવે 20 ને 6 કેટલા થશે? સરસ 26. તો એ 26ને નંબર સાથે પાછું એને જોઈન્ટ કરવાનું છે. મિત્રો તમને પરીક્ષામાં કદાચ સીધો નંબર સાથે પણ જોઈન્ટ કરવાનું આવે અથવા આ રીતે લખેલું હોય એમાં પણ જોઈન્ટ કરવાનું આવે. તો ક્વેશ્ચન નંબર 3બીની અંદર 10ના જૂથ ગણો અને જોઈન્ટ કરો, જે તમારે પાના નંબર 46 પરથી તૈયાર કરવાનું રહેશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3C જોઈએ. જુઓ ક્વેશ્ચન નંબર 3Cમાં શું છે કે સમાન આકાર પર ખરું કરો. આ મિત્રો આપણે અગાઉ પણ શીખી ગયેલા કે ધારો કે રાઉન્ડ આપેલું છે તો ચિત્ર તમને આપેલા હશે, એમાંથી રાઉન્ડ જે હોય એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે. જો અહીંયા ટ્રાયેંગલ છે તો અહીંયા ત્રાજવા જેવું છે એમાં કરેલું છે. હવે અહીંયા જુઓ શું આવશે? રેક્ટેંગલ છે તો હા આ જે ઘર છે એ રેક્ટેંગલ જેવું દેખાય છે તો તેની નીચે આપણે રાઈટની નિશાની કરીશું.
એવી રીતે સ્ક્વેર છે તો ટેબલ અને આ આકૃતિ નહીં આવે પણ પાછું આપણને સ્ક્વેર જોવા મળે છે. તો આ રીતે તમને પૂછાય કે કોઈ પણ આકાર આપ્યો હોય અને ચિત્ર આપેલા હોય તો એનો સમાન આકાર જેવું હોય એની સામે તમારે ખરું કરવાનું છે. જે સ્વાધ્યાયપોથીમાં 64 નંબરના પેજ ઉપર આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 3C અંદર તમને આ રીતે આકારનું પૂછાઈ શકે છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3D જોઈએ. જુઓ બાળકો, હવે અહીંયા કેટલાક આકાર આપેલા છે. ડીની અંદર એવું છે કે ચિત્રો આપેલા હોય તેના તમારે આકાર લખવાના છે, બરાબર. તો અહીં રૂપિયાનો સિક્કો, તો એ કેવો છે તો નીચે તમારે લખવાનું કે ગોળ. પાસો કેવો છે તો લખી શકાય કે ચોરસ. માચિસ બોક્સ લંબચોરસ. અને કંપાસનું સાધન છે જે છે ત્રિકોણ. તો તમને આ રીતે અલગ અલગ વસ્તુઓ આપી હોય તો તમારે એના નામ લખવાના છે. અહીં આપણો ક્વેશ્ચન નંબર 3D પૂર્ણ થાય છે કે જેની અંદર આપણે અલગ અલગ પ્રશ્નો જોયા. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આપણે ક્વેશ્ચન નંબર 4A જોઈશું, જેની અંદર તમને પૂછાઈ શકે છે કે નીચેની વસ્તુઓ માટે બોક્સની અંદર ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરોની નિશાની કરવાની છે, કે જેને આપણે કહી શકીએ છીએ કે ગોળ એટલે રાઉન્ડ અને લાંબુ એટલે લોંગ. લોંગ એન્ડ રાઉન્ડ આપણે શીખેલા છીએ. જો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે સીડી, તો એ ગોળ છે એટલે એની પર શું કર્યું છે, ગોળની નિશાની કરી છે. તમે જે જીન્સ પહેરો છો તે લાંબુ છે, લોંગ છે, તો એરો કર્યો છે. આ શું છે, હા, બોટલ ઢાંકણ દેખાય છે તો એ ગોળ છે, તો એની અંદર આપણે ગોળ કરીશું. એવી જ રીતે અહીંયા કોઈ સ્તંભ દોરેલો છે તો એ લાંબુ છે, તો તમારે આ રીતે એરો દોરવાનો છે. ડસ્ટર છે તો એ પણ લાંબુ છે, તો આ રીતે એરો દોરવાનો છે, લોંગ છે. માછલીનું ઘર છે, કેટલી સરસ મજાની માછલી છે, એ ગોળ છે. રાઉન્ડ છે તો અંદર રાઉન્ડ કરીશું. મિત્રો, તમારે આ રીતે ચેપ્ટર નંબર 1માંથી પાના નંબર 5 ઉપર જે ચિત્રો આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે. આ સિવાય તમને અલગ અલગ ચિત્ર પૂછાઈ શકે. તમારે શું કરવાનું છે, સૂચના સરસ રીતે વાંચવાની છે. શાના માટે કઈ નિશાની કરવાની છે તે બરાબર ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 4A ની અંદર લોંગ એન્ડ રાઉન્ડ વિશે પૂછાઈ શકે તો તમારે આ રીતે લોંગ એન્ડ રાઉન્ડની નિશાની એરો અને રાઉન્ડ કરવાનું રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર B જોઈએ. જો ક્વેશ્ચન નંબર 4B ની અંદર તમને પેટર્ન પૂર્ણ કરવાની આવી શકે છે. જો અહીંયા ગાડી ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ, તો મિત્રો તમને પેટર્ન પૂર્ણ કરતાં તો ખૂબ જ સરસ રીતે આવડે છે. તો ગોળ પછી ફરીથી આવશે ત્રિકોણ, ફરી આવશે ગોળ, ફરીથી આવશે ત્રિકોણ અને ફરીથી આવશે ગોળ. તે તમને આવડી ગયો. અહીંયા જો ટી આપેલો છે, એક ટી સીધો છે, એક ઊંધો છે, એક સીધો છે ને એક ઊંધો છે, તો ફરી આવશે એક સીધો, એ જ રીતે ફરી એક આવશે ઊંધો, એ જ રીતે ફરી એક સીધો અને એ જ રીતે ફરી એક ઊંધો. એવી જ રીતે સ્ટાર ચાંદામામા, સ્ટાર ચાંદામામા, બોલ બેટ, એક સીધો એકડો એક ઊંધો એકડો. તો તમારે ચેપ્ટર નંબર 5માંથી ક્વેશ્ચન નંબર 4B પેટર્ન પૂર્ણ કરો એની તૈયારી કરવાની છે. 48 પેજ નંબર ઉપર તમને પેટર્ન્સ આપેલી છે. એ સિવાય પણ ચેપ્ટરની અંદર અલગ અલગ પેટર્ન તમને આપેલી છે જેની તમારે તૈયારી કરવાની રહેશે અને પેપરમાં સરસ રીતે લખવાનું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર C જોઈએ. જો ક્વેશ્ચન નંબર C ની અંદર તમને મિસિંગ નંબર એટલે કે ખૂટતા નંબર પૂછાઈ શકે. હવે એકડા તો બધાને આવડે છે એટલે ખૂટતો નંબર પૂરતા પણ વાર લાગશે નહીં. તો જો અહીંયા 41, 43, 46 ને 41 પછી આવશે 42, 43 પછી 2 ચોગડા 44, પછી આવશે 45, 46 લખેલા છે એટલે ચોગડ 7 47, પછી ચોગડ 8 48, ચોગડ 9 49, પાંચડે ને મીંડે 50 ને પાછળ એકડ 51. એવી જ રીતે નીચે પણ આપેલું છે. જુઓ તો કેવી રીતે આવશે, તો છગડ 8 છે તો અહીંયા એની આગળનો નંબર લખ્યું છે તો એની પછી આવશે છગડ 9, પછી છગડ 8, અહીંયા આવશે છગડ 7, 2 છગડા, છગડ 5 65, છગડ ચોગડ 64, છગડ ત્રગડ 63 અને અહીંયા આવશે છેલ્લે છગડ બગડ 62. તો બાળ મિત્રો આ પણ ચેપ્ટર 5માંથી જ છે કે યોગ પેટર્ન પ્રમાણે પણ નંબર પૂછાઈ શકે છે અથવા સિમ્પલી રીતે મિસિંગ એટલે કે ખૂટતો નંબર તમારે લખવાનો રહેશે. આ ચેપ્ટર પાના નંબર 56 પરથી તમારે તૈયારી કરવાની રહેશે. પ્રશ્ન નંબર છેલ્લો જોઈએ. વચ્ચેના પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીની અંદર સરસ રીતે જોઈ ગયા. તમારે સ્વાધ્યાય પોથીની અંદરથી સરસ રીતે તૈયારી
મેં તમને પહેલા પ્રશ્નથી લઈને છે પાંચમા સુધીની અંદર A, B, C ની અંદર શું પૂછાઈ શકે તેનું થોડી રીતે પુનરાવર્તન કરાવી દીધું. હવે જો બાળકો આપણે પ્રશ્ન નંબર 5 અને બ આપણે બોર્ડ ઉપર જોઈ ગયા, જેની અંદર આપણે સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી જોઈ, કોયડા ઉકેલ પણ જોયું. હવે પ્રશ્ન નંબર 5C ની અંદર શું છે, સમજો અને પ્રશ્નના જવાબ લખો. આપણે શરબત બનાવ્યો હતો ને, યાદ છે ને? હા, તો એના આધારે કેટલાક પ્રશ્ન જવાબ તમને પૂછાઈ શકે. પાના નંબર 77 ઉપર આપેલું છે, આપણને માહિતી આપેલી હતી કે 1 ગ્લાસ બનાવવા માટે કેટલી વસ્તુઓ જોઈએ. એનાથી 2 ગ્લાસ બનાવવા માટે, જો 1 ગ્લાસ બનાવવા માટે 1 ગ્લાસ પાણી, 3 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 15 ટીપા લીંબુનો રસ એટલે કે અડધું લીંબુ. તો 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ જોઈએ? તો 1 ગ્લાસ માટે 1 ગ્લાસ, તો 2 ગ્લાસ લીંબુ શરબત માટે તો 2 ગ્લાસ જોઈએ. 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? જો 1 માટે 3, તો 3 માટે તો 3 વખત થાય, તો 3, 3 ને 3, તો 3 3 6, 3 9 વખત જોઈએ, તો 9 ચમચી ખાંડ જોઈએ. તો મિત્રો તમારે આ રીતે પ્રશ્નોના જવાબ જે છે એને તૈયારી કરવાની છે. નીચે આપણે એ જ પ્રમાણે શેરડીનો રસના પૈસા ગણેલા હતા. જો નાનો ગ્લાસ 5 રૂપિયા અને મોટો ગ્લાસ 10 રૂપિયા હતા. શેરડીના રસના 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 10 રૂપિયા. શેરડીના રસના 2 મોટા ગ્લાસ માટે તો 20 રૂપિયા આપણે ગણતરી કરી અને આપણે શીખેલા છે. અગાઉ આપણે વિડીયો દ્વારા, વર્કશીટો દ્વારા શીખેલા હતા. ઓફલાઈન વિડીયોમાં પણ આપણે આ બધું શીખી ગયા છીએ. બરાબર, લીંબુ શરબત પણ સરસ રીતે બનાવ્યો હતો. તો બાળકો તમારે આ છેલ્લો પ્રશ્ન જે છે, સમજો અને પ્રશ્નનો જવાબ લખો, એને બરાબર વાંચવાનું. જે માહિતી આપી હોય એના આધારે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હવે આશા છે કે તમે આ બધા જ પ્રશ્નોની તૈયારી ખૂબ જ સરસ રીતે કરશો અને પરીક્ષામાં ખૂબ જ સરસ સારું પરિણામ મેળવશો. બધાને ઓલ ધ બેસ્ટ.